ભારતમાં લોકપ્રિય એવરેસ્ટ મસાલા અંગેના એક વિડીયોના કારણે મોટો વિવાદ ઊભો થયો છે. ટ્રસ્ટીફાઈડ નામની યુટ્યુબ ચેનલે દાવો કર્યો છે કે એવરેસ્ટના કેટલાક મસાલા લેબોરેટરી પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે. ચેનલે ડી-માર્ટમાંથી મસાલાના પેક ખરીદીને તેને સ્વતંત્ર પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા હતા. વિડીયો મુજબ એવરેસ્ટ ગરમ મસાલા, કિચન કિંગ મસાલા, કશ્મીરી લાલ મરચા પાવડર અને મીટ મસાલાના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં કેટલાક નમૂનાઓમાં જંતુનાશકના સ્તર અને બેક્ટેરિયલ દૂષણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ગરમ મસાલામાં એસેટામિપ્રિડ અને એઝોક્સિસ્ટ્રોબિન જેવા જંતુનાશકો મર્યાદાથી વધુ હોવાનું જણાવાયું છે. કિચન કિંગ મસાલામાં પણ થિયામેથોક્સમ અને કાર્બેન્ડાઝીમ જેવા જંતુનાશકો વધારે પ્રમાણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે સાથે કેટલાક નમૂનાઓમાં એન્ટરબેક્ટેરિયાસી બેક્ટેરિયાનું સ્તર પણ વધુ હોવાનું કહેવાયું છે. એક વપરાશકર્તાએ એઆઈ ચેટબોટ ગ્રોકને બેક્ટેરિયાની સંભવિત અસરો વિશે પૂછ્યું. જવાબમાં ગ્રોકે સમજાવ્યું કે એન્ટરબેક્ટેરિયાસી પરિવારમાં પેટમાં ચેપ પેદા કરવા સક્ષમ બેક્ટેરિયાની ઘણી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જો દૂષિત ખોરાક ખાવામાં આવે તો આ સૂક્ષ્મ સજીવો ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો અને ફૂડ પોઈઝનિંગ જેવા લક્ષણો તરફ દોરી શકે છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે જો રાસાયણિક અવશેષો શરીરમાં એકઠા થાય છે તો તે યકૃત અને આંતરડા જેવા અવયવોને અસર કરી શકે છે અને ચેતાતંત્રને પણ અસર કરી શકે છે.